જો આજે કોઈ તમને 10 લાખ રૂપિયા આપે ને બદલે જીવનના 10 વર્ષ માંગી લે તો શું તમે આ વાત ઉપર તૈયાર થશો? કદાચ નહીં. પરંતુ આપણે સમયને આજે એવી જ રીતે વેડફી રહ્યા છીએ અને દુઃખદ વાત તો એ છે કે આપણને એનો અહેસાસ પણ નથી. દુનિયાના સૌથી અમીર માણસ પાસે પણ દિવસમાં માત્ર 24 કલાકનો જ સમય હોય છે અને ગરીબ માણસ પાસે પણ આટલો જ સમય હોય છે. ભગવાને બંનેને સમય તો સમાન આપ્યો છે, પરંતુ ફરક માત્ર એટલો છે કે એક વ્યક્તિ સમયનું રોકાણ કરે છે અને બીજો વ્યક્તિ સમયને ખર્ચી નાખે છે. આપણો સૌથી મોટો દુશ્મન એ કોઈ વ્યક્તિ નથી, પરંતુ આવતીકાલે કરી લઈશ નામનો વિચાર છે. એક દિવસ, એક અઠવાડિયું, એક મહિનો, એક વર્ષ, આવી જ રીતે આખું જીવન પસાર થઈ જાય છે. આપણા સપનાઓ ક્યારે મળતા નથી, પરંતુ ધીમે ધીમે આપણે એને મારી રહ્યા છીએ. માની લો કે તમે 80 વર્ષ જીવો છો, તો અંદાજે તમારી પાસે 29,000 દિવસો હોય છે. તેમાંથી કેટલા દિવસ પસાર થઈ ગયા અને હજી પણ કેટલા દિવસ બાકી છે. અચાનક તમને જીવન લાંબુ લાગવાનું બંધ થઈ જાય છે ને? મૃત્યુ શૈયા પર પડેલો માણસ ક્યારે એવું નથી વિચારતો કે કાશ મેં વધુ નેટફ્લિક્સ જોયું હોત, પરંતુ એ જરૂર એવું વિચારે છે કે કાશ મેં મારા સપનાઓ માટે વધુ સમય આપ્યો હોત, કાશ મેં મારા પરિવાર સાથે વધુ સમય વિતાવ્યો હોત અને કાશ મારે જે કરવું હતું તે મેં કર્યું હોત. ગુમાવેલા પૈસા જીવનમાં ફરી મહેનત કરી પાછા મેળવી શકાય છે. મિત્રો પણ પાછા મળી શકે છે અને નવો વ્યવસાય પણ ફરીથી ઊભો કરી શકાય છે, પરંતુ એક સમય જે આજે પસાર થઈ ગયો તે ક્યારે પણ પાછો નથી મેળવી શકાતો. તો આજે આ વિડીયોને બંધ કર્યા પછી પોતાની જાતને એક પ્રશ્ન જરૂરથી પૂછજો કે હું સમયને પસાર કરી રહ્યો છું કે મારું જીવન બનાવી રહ્યો છું? આ પ્રશ્નનો જવાબ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલમાં આવા અવનવા વિડીયોઝને જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.